અર્જન્ટમાં લગ્ન કરવા છે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકનને પ્રેસ કરો, જેથી તમને નવા પાત્રની જાણકારી સૌથી પહેલાં મળે. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં હશો? હું તમારો પ્રિય મૌલિક મેરેજ બ્યુરોમાંથી એક નવો બાયોડેટા લઈને આવી ગયો છું. આ આહિર સમાજમાંથી બેનનો કોલ આવેલો છે. પિંકીબેન નામ છે, આહિર સમાજમાંથી આવે છે અને 23 વર્ષ ઉંમર છે અને 12મું પાસ કરેલું છે અને છૂટાછેડા લીધેલ છે. પતિનું બીજી જગ્યાએ અફેર હોવાથી વિસનગરના રહેવાસી છે અને મોરબીમાં અત્યારે હોસ્ટેલમાં બેન રહે છે. અને પપ્પા છે અને મમ્મી ઓફ થયેલ છે લોકડાઉનમાં. પપ્પા ખેતીવાડી કામ કરે છે અને પપ્પા એના દારૂ પીવે છે બેનના. અને બેન વિસનગરના રહેવાસી છે અને લગ્ન કરવાના છે. લવ મેરેજ કરેલા હતા બેને, પણ છૂટાછેડા લીધેલ છે અને બેનને અત્યારે 3 મહિના થઈ ગયા છે છૂટાછેડા લીધેલ. 3 જગ્યાએ મેરેજ બ્યુરોમાં તપાસ કરી મોરબીમાં, પણ ક્યાંય મેળ પડ્યો નથી. અને એટલા માટે આપણો યુટ્યુબમાં વિડીયો જોયો, એટલા માટે આપણે કોલ કર્યો, એટલા માટે આપણે આ રેકોર્ડિંગ મૂકી રહ્યા છીએ. જાહેર સૂચના: કોઈ બેન દીકરીનો ફોટો કે વિડીયોનો દુરુપયોગ ન કરવો. આપણે આ વિડીયો રેકોર્ડિંગ એટલા માટે મૂકીએ છીએ જેથી એમને સારું પાત્ર મળે. તો મિત્રો, તમને સામે જે બેન દેખાઈ રહ્યા છે એ આહિર સમાજમાંથી આવે છે અને 23 વર્ષ ઉંમર છે અને 12મું પાસ કરેલું છે. બેને લવ મેરેજ કરેલા હતા અને 3 મહિના જેવું થઈ ગયું છે છૂટા થયેલા લીધે. અને વિસનગરના રહેવાસી છે અને અત્યારે મોરબીમાં હોસ્ટેલમાં રહે છે. પિતાજી દારૂ પીવે છે અને માતાજી લોકડાઉનમાં ઓફ થયેલ છે. તો ઉંમર 23 વર્ષ છે અને 12મું પાસ કરેલું છે અને છૂટાછેડા લીધેલ છે. લવ મેરેજ કરેલા હતા અને સાથે એક દીકરી છે જેનું નામ રીતુ છે. એકડા ધોરણમાં ભણે છે. બેનને અત્યારે પ્રોબ્લેમ એવી છે કે બેનના પિતાજી છે જેમનું નામ જગદીશભાઈ છે, જે દારૂ પીવે છે. અને બેન થોડા રડતા હતા, પણ મેં બેનને સમજાયા. બેન કે, સર, મેં તમારા યુટ્યુબમાં વિડીયો જોયેલો કે મારે લગ્ન કરવા હતા અને મારી સાથે દીકરી છે જે 1લા ધોરણમાં ભણે છે. પિંકીબેન નામ છે બેનનું. તો મિત્રો, તમને સામે જે બેન દેખાયા હશે સાડીમાં, એમનું નામ પિંકીબેન છે અને આહિર સમાજમાંથી આવે છે. ખાલી એમને આહિર સમાજમાં જ લગ્ન કરવાના છે, બીજી કોઈ સમાજમાં કરવાના નથી. બેનના લવ મેરેજ થયેલા હતા. 3 મહિના થયા ગયા છે છૂટાછેડા લીધેલ. 2-3 જગ્યાએ મોરબીમાં મેરેજ બ્યુરોમાં તપાસ કરી, પણ બેનને સારું પાત્ર હજુ સુધી મળ્યું નથી. આપણા ત્યાં યુટ્યુબમાં વિડીયો જોયો અને અત્યારે વાગી રહ્યા છે 7 અને હું આ રેકોર્ડિંગ બનાવી રહ્યો છું. બેનનો કોલ આવ્યો હતો એટલે બેને કીધી ઘટના કે મારા પિતાજી દારૂ પીવે છે અને માતાજી લોકડાઉનમાં ગુજરી ગયા છે. જો સામને તમને જે ફોટો દેખાઈ રહ્યો છે, એ બેનની ઉંમર ખાલી 23 વર્ષ જ છે. 12મું પાસ કરેલું છે અને સાથે એક દીકરી છે જેનું અત્યારે 1ડા ધોરણમાં ભણે છે. અને બેનને અત્યારે પરિસ્થિતિ થોડી નબળી છે, કેમ કે ભાઈ છે નહીં, ખાલી પપ્પા છે જે વિસનગરમાં રહે છે, ખેતીવાડી કરે છે અને દારૂ પીવે છે. બેન એવું કહેતા હતા, બરાબર. એટલા માટે આપણે આ રેકોર્ડિંગમાં જાણ કરીએ છીએ. જો મિત્રો, તમને આ બેન ગમે છે અને લગ્ન કરવા છે તો એકવાર તમારી ફેમિલીમાં જાણ કરો કે આ બેન છે આહિર સમાજના છે. આહિર સમાજમાં જ લગ્ન કરવાના છે. 23 વર્ષ ઉંમર છે, 12મું પાસ કરેલું છે અને લગ્ન કરવા માટે તમારે આ નંબર ડાયલ કરવાનો રહેશે મિત્રો, 9313533149. યાદ રાખજો મિત્રો, બેનની ઉંમર ખાલી 23 વર્ષ છે, એટલે લગ્ન કરવા માટે એમને ખાલી 25 વર્ષ સુધી જ હાલશે. એટલે બે વર્ષ મોટો હશે તો વાંધો નહીં આવે, પણ એનાથી મોટો હશે તો એ લગ્ન નહીં કરે. ને સામે જે તમને બેન દેખાઈ રહ્યા એ જ બેન છે, બીજા કોઈ બેન છે નહીં. એટલે જોઈ વિચારીને ફેસલો લેવો. કોઈની વાતોમાં ન આવવું. કોઈ વાતોમાં એમ કે ભાઈ તમે લગ્ન કરી લો પછી જોઈ લઈશું, તો એવી રીતે જોવાનું ના હોય. એકવાર લગ્નનું ગોઠવાઈ જશે પછી જલ્દી છૂટાછેડા થશે નહીં. એટલે જોઈ વિચારીને ફેસલો લેવો. બેનની સાથે એક દીકરી છે જે 1લા ધોરણમાં ભણે છે અને બેને 12મું પાસ કરેલું છે અને પિંકીબેન નામ છે એમનું અને આહિર સમાજમાંથી આવે છે. 23 વર્ષ ઉંમર છે, 12મું પાસ કરેલું છે મિત્રો. અને
વિસનગરના રહેવાસી છે. પિતાજી દારૂ પીવે છે. નામ છે જગદીશભાઈ. અને બેન મોરબીમાં રહે છે હોસ્ટેલમાં. અને દીકરી પહેલા ધોરણમાં ભણે છે. જાહેર સૂચના: ખાલી આહિર સમાજના ભાઈઓએ જ કોલ કરવો, બીજી સમાજના લોકોએ કોલ ન કરવો. ખાલી આ બેનને આહિર સમાજમાં જ લગ્ન કરવાના છે. લગ્ન કરવા માટે તમારે આ નંબર ડાયલ કરવાનો રહેશે મિત્રો, 9313533149. મિત્રો આપણો ચાર્જેબલ બેજવાળું કામ છે, જેમાં 2000 રૂપિયા ચાર્જ છે આપણો, જેમાં પર પ્રોફાઇલે 2000 રૂપિયા ચાર્જ છે. જેમાં ગમશે તો લગ્ન થશે, નહીં ગમે તો લગ્ન થશે નહીં. જાહેર સૂચના: કોઈ બેન દીકરીનો ફોટો કે વિડીયોનો દુરુપયોગ ન કરવો. આપણા ત્યાં જ્યારે કોલ આવે છે ત્યારે જ આપણે રેકોર્ડિંગ મૂકીએ છીએ. તો જો નામ છે પિંકીબેન અને આહિર સમાજમાંથી આવે છે અને અર્જન્ટમાં લગ્ન કરવાના છે. બેન થોડા રડતા હતા કેમ કે પિતાજી દારૂ પીવે છે અને માતાજી લોકડાઉનમાં ઓફ થયેલ છે. પિતાજીનું નામ જગદીશભાઈ છે. અને બેનનું એટલું મહત્ત્વ અને એટલું રડીને ભાઈ જેમ કે કોઈનું નથી એમ કહેતા હતા બેન કે મૌલિકભાઈ મેં મારા મમ્મી હોત તો મારે આ વાંધો આવોત નહીં. મેં કીધું બેન જો રડવાની જરૂર છે નહીં, તમે સારી જગ્યાએ આવ્યા છો, તમારું અમે રેકોર્ડિંગ મૂકીશું અને તમારા લાયક પાત્ર ગોતીશું. તો જો તમે સામે જે બેન દેખાઈ રહ્યા છે એમની ઘટના એવી છે કે જે ભાઈ છે એમનું બીજી જગ્યાએ અફેર હોવાથી બેનને છોડેલ છે. અને બેનના ઉપર ખોટી રીતે બ્લેમ કરતા હતા ભાઈ, કે બેનને કહેતા કે તમારું બીજી જગ્યાએ અફેર ચાલે છે, પણ બેનનું ક્યાંય અફેર હતું નહીં. બેન સાદી સીધી જિંદગી જીવે છે. બેન સંસ્કારી છે. પણ મેન મુદ્દો એ જ છે કે ભાઈને બીજી જગ્યાએ અફેર હોવાથી બેને 2-3 વાર ફોન જોયો, એમાં બીજી મહિલા જોડે પકડાયા હતા ભાઈ. અને એ પ્રમાણે બેને છોડેલ છે અને એટલા માટે બેનને છૂટાછેડા લીધેલ છે. એટલે બેને જે ઘટના કીધી એટલે આપણે આ રેકોર્ડિંગમાં કહી રહ્યા છીએ. જાહેર સૂચના: આપણે આ રેકોર્ડિંગ એટલા માટે મૂકી રહ્યા છીએ કે બેનને સારું પાત્ર મળે. નંબર ડાયલ કરવાનો આ રહેશે તમારે લગ્ન માટે, 9313533149. યાદ રાખજો મિત્રો, એકવાર લગ્નનું પાકું થયા પછી જલ્દી છૂટાછેડા થશે નહીં. એટલે જોઈ વિચારીને ફેસલો લેવો. કોઈની વાતોમાં ના આવું કે તરો અત્યારે લગ્ન કરી લો પછી છૂટાછેડા લઈ લે, પછી જોઈ લઈશું, એવી રીતના પછી નહીં. એકવાર લગ્ન થઈ ગયા પછી તમારે ત્યાં આગળ જ રહેવું પડશે ને એ બેનને તમારી જોડે જ રાખીશું ને તમારે બી એના જોડે જ રહેવું પડશે. જો જિંદગીભર સાથ દેવો છે, 7 જન્મો સુધી રહેવું છે, તો આ નંબર ડાયલ કરો, 9313533149. એકવાર લગ્નનું પાકું થયા પછી જલ્દી છૂટાછેડા થશે નહીં. એટલે જોઈ વિચારીને ફેસલો લેવો, કોઈની વાતોમાં ન આવવું. આપણો નંબર આ છે લગ્ન કરવા માટે. આ તમારો નંબર આ ડાયલ કરવાનો રહેશે, 9313533149. બેનના સાથે એક દીકરી છે જે પહેલા ધોરણમાં ભણેલ છે, જેથી તમને નવા પાત્રની જાણકારી સૌથી પહેલા મળે. અને આ સમાજમાં છે, 23 વર્ષ ઉંમર છે, 12મું પાસ અર્જન્ટમાં લગ્ન કરવાના છે. અર્જન્ટમાં લગ્ન કરવા માટે આ નંબર ડાયલ કરો, 9313533149. કપડાની દુકાનમાં કામ કરે છે. બરાબર. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ મિત્રો. બહુ રડતા હતા બેન, પણ મેં સમજાય એમને કીધું કે બેન રડવાની જરૂર છે નહીં, અમે તમારી યુટ્યુબમાં 24-25 તમારા લાઈક કોઈ પાત્ર આવશે 3 વર્ષ સુધી મોટો હશે જો તમને આ જે ફોટો દેખાઈ રહ્યો છે, ફોટોમાં જે બેન દેખાઈ રહ્યા છે બેનને લગ્ન કરવાના છે. લગ્ન કરવા માટે તમારે આ નંબર ડાયલ કરવાનો છે, 9313533149. આહિર સમાજના લોકો, સમાજના ભાઈઓ સમાજના લોકોએ કોલ ન કરવો, બીજી કોઈ સમાજના લોકોએ કોલ ન કરવો. થયા પછી જ્યારે ગમશે તો લગ્ન થશે, જબરજસ્તી લગ્ન જાણી લો. તો મિત્રો તમે આ બાયોડેટા ગમે છે ને લગ્ન કરવા માંગો છો તો આ નંબર ડાયલ કરો, 9313533149. લગ્નની ભાઈઓ અને બહેનો સાંભળી લેજો. આ નંબર એની સાથે એક દીકરી છે જે પહેલા ધોરણમાં ભણે છે. લગ્ન કરવા માટે ધ્યાન રાખજો, એકવાર લગ્નનું ગોઠવાયા પછી જલ્દી છૂટાછેડા થશે નહીં. યાદ રાખજો, જોઈ વિચારીને ફેસલો લેજો, કોઈની વાતોમાં ના આવતા છેડા થશે નહીં. આ નંબર ડાયલ કરજો લગ્ન કરવા માટે, 9313533149. મિત્રો જો તમે ગુજરાતી મહિલાઓ જોડે ઓનલાઈન વાતચીત કરીને તમારી રીતે લગ્નની ગોઠવણી કરવા માંગશો તો અમારી એપ્લિકેશન લોન્ચ થઈ ગઈ છે. એપ્લિકેશનના વધુ જાણકારી માટે આ નંબર ડાયલ કરો, 9313533149. યાદ રાખજો મિત્રો, એપ્લિકેશનનો દુરુપયોગ ન કરવો અને એક જ મહિલા જોડે વાત કરવી, બીજી મહિલાઓ જોડે વાત ન કરવી. અગર અમને ખબર પડે છે કે તમે બીજી મહિલાઓ જોડે બે મહિલાઓ જોડે વાત કરો છો તો અમે તમારી આઈડી બ્લોક કરી દઈશું. બરાબર. એટલે જો લગ્ન કરવા છે અને જિંદગીભર સાથ રહેવું છે તો જ કોલ કરો. નંબર મારો આ છે, 9313533149. અને એપ્લિકેશનના વિશે વધુ જાણકારી માટે નંબર આ ડાયલ કરો અને લગ્ન કરવા માટે આ નંબર ડાયલ કરો, 9313533149. આપણું ચાર્જેબલ બેજવાળું કામ છે જેમાં 2000 રૂપિયા ચાર્જ છે આપણો, જેમાં
નામ અને ફોટો મોકલવાનો, સામેવાળા પાત્રનો નામે મોકલે, સામેવાળું પાત્ર એમ કહે છે કે લગ્ન કરવા છે તો જ લગ્ન થશે, જબરજસ્તી લગ્ન નહીં થાય. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ મિત્રો. ને એપ્લિકેશનના વિશે જાણવા માટે ને લગ્ન કરવા માટે આ નંબર ડાયલ કરો. આહિર સમાજના ભાઈઓ જ કોલ કરો, બીજી સમાજના લોકોએ કોલ ન કરવો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ મિત્રો. ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરતા રહેજો, જેથી તમને નવા પાત્રની જાણકારી મળતી રહે. આ ખાલી 25થી લઈને 24 2 વર્ષથી મોટો હોય એવો જ છોકરો જોડે લગ્ન કરશે. બીજા કોઈ મોટી ઉંમરના ફોન ન કરવો અને ખાલી આહિર સમાજના લોકોએ જ કોલ કરવો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ મિત્રો. ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને નવા પાત્રની જાણકારી સૌથી પહેલાં મળે. ધન્યવાદ મિત્રો. કોઈ બેન દીકરીનો ફોટો કે વિડીયોનો દુરુપયોગ કરવો નહીં. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. જાહેર સૂચના.